યસ સમાચાર કેદુના નથી જોયા आज की रात मजा हुस्न का आंखों से लीजिए वक्त भर ઓ જમાઈ રાજા શાંતિ હો કેમ હું સમાચાર જોઉં છું ટીવીમાં પપ્પા શું રાખ્યું છે આ સમાચારમાં એના કરતા હું કહું છું કે જુઓ આ સરસ મજાના નવા નવા ગીતો આવે છે કેટલી સરસ મજાની હિરોઈનો છે આમ જુઓ તો ખરા એકવાર શું કપડાં પહેર્યા છે આ હા હા હાઈ ક્લાસ બંધ કરા ને અને મને છે ને આ મોબાઈલ ને હિરોઈન ને ગીત આ બધું મારે જોવાની જરૂર નથી કેમ હું આ સમાચાર જોઉં છું ને મને શાંતિથી 2-4 મિનિટ સમાચાર જોવા દે બરોબર પછી તારે જે ગીત વગાડવા હોય ને એ વગાડ્યા કરજે અત્યારે બંધ રાખ પછી તમે મૂડ ખરાબ કરી રહ્યા છો મારો તમે જાણો છો ને કે હું આ ઘરનો એક લોતો ઘર જમાઈ છું હે ઘર જમાઈને આવું કેવું શોભા દે તમને હે હું તો કહું છું કે તમે આ સમાચાર બંધ કરો મને ડિસ્ટર્બ થઈ રહ્યું છે મારા સોંગ સાંભળવા દો મને હવે સોંગ ગયા તેલ લેવા અને શું કહ્યું હું તમારો એકલો તો જમાઈ છું એમ તો પછી એટલે જમાઈ છે તો શું કરું માથા પર બેસાડું હે જોજો હા હું તમારી દીકરીને છૂટાછેડા આપી દઈશ અને પછી છે ને આખા સમાજમાં તમારું નામ ખરાબ કરાવીશ અને બસ. કહીશ કે તમારી છોકરીના લક્ષણ સારા નથી બસ આવી બધી ધમકી છે ને હું ઘણા ટાઈમથી સાંભળતો આવ્યો છું એટલે છે ને મને આવી ધમકી આપવાની જરૂર નથી તો કારણ પછી કે મને ખબર છે કે આ તલમાં તેલ નથી સમજાઈ ગયું પણ હવે શું છે હવે કહેવાથી કોઈ ફરક પડવાનો નથી તલમાં તેલ હોય કે ના હોય હા એ તો પડ્યા પાણા ઝીલવા જ પડશે હવે ક્યાં જાશું પપ્પાજી હવે આ બધી વાતો છોડો ને તમે એક કામ કરો હવે આટલા નાના અમસ્તા ટીવીમાં શું રાખ્યું છે હે એના કરતાં મોટું ટીવી લાવો ને આમ જોવાની મજા આવી જાય મલ્ટીપ્લેક્સ જેવું અને નીચે સાઉન્ડ બાર મુકાવો સાઉન્ડ બાર જેથી કરીને આપણે મલ્ટીપ્લેક્સમાં બેઠા હોય ને એવી ફિલિંગ આવે અહીંયા જોતા જોતા અચ્છા મોટું ટીવી આ 75 ઇંચનું તો હોવું જ જોઈએ 75 ઇંચનું ટીવી અને સાઉન્ડ સિસ્ટમ હા કમાવાનું કર ભાઈ તું હે તું કમાવીને બતાવ અને તું ટીવી લાવીને મૂકી દે તો હું માનું કે તું મારો ખરો જમાઈ છે કમાવાની તો ત્રેવડ નથી સારી નોકરી તો કરતો નથી પીડો બેઠા બેઠા રોટલા તોડે છે અમારા ઘરના અને મોટું ટીવી જોવું છે પપ્પાજી 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 કરી નાખીને નાની અમસ્તી વાત અરે મારે કમાવાની કોઈ જરૂરિયાત જ નથી મતલબ હવે તમારો આટલો સરસ મજાનો બન્યો બનાવેલો બિઝનેસ છે હવે આમાં શું મારે કરવાનું રહ્યું માત્ર થોડી ઘણી મૂડીની જરૂરિયાત છે મતલબ કે તમે જો થોડી ઘણી વ્યવસ્થા કરી આપો એક કાર લઈ આપો સારી લક્ઝરિયસ અને થોડુંક બેંકમાં બેલેન્સ નાખી આપો એટલે મેં નક્કી કર્યું જ છે કે તમારો વર્ષોથી ચાલ્યો આવતો બિઝનેસ છે ને એને ભવિષ્યમાં તમારો આ જમાઈ છે ને આમ 7મા આસમાન સુધી પહોંચાડી દેશે એટલો મોટો બિઝનેસ કે મોટા મોટા મંત્રીશ્રીઓ છે ને મળવા આવશે આપણી ઓફિસે બસ કરી જા ભાઈ તું આવા બધા શબ્દો છે ને મોટા મોટા આ બિઝનેસ કરવાના અને આ બધા સપના તું મને ન દેખાડ સપના અને મોટા મને તો એટલી ખબર પડે છે કે તે મારી દીકરીને પ્રેમ કર્યો છે ને હા પણ મારી છોકરીને નથી પ્રેમ કર્યો તો તે એ છોકરીના બાપની આ બધી માલ મિલકતને પ્રેમ કર્યો છે અને એટલા માટે જ તું અહીંયા આવીને પડ્યો છે એ હવે અત્યારે મને સ્પષ્ટ દેખાય છે સમજ્યા પપ્પાજી હું તો સમજી જ ગયો તો આ મારી છોકરી ના સમજી હવે ના સમજી તો ના સમજી ઘર જમાઈ બનીને ઘરમાં આવી જ ગયો છું અને ઘરમાં રહું જ છું તો પછી પાલવો ને શું કામ ખોટી માથાકૂટ કરો છો જાવ ને થોડુંક સ્નેક્સ લેતા આવું ને આપણે સાથે બેસીને સ્નેક્સ ખાતા જોઈએ બંધ કરી દે ભાઈ તારો લવારો બધો બંધ કરી દે થોડા સ્નેક્સ લેતા આવો ને એક કામ કર તારે જે કઈ ખાવું હોય ને એ હવે તું આ ઘરમાં તો પડ્યો પાછળ રહે જ છો હે તને ખબર છે કે નાસ્તાના ડબ્બા ક્યાં છે તારી જાતે જા અને તારે જે ખાવું ખાઈ લે બાકી અત્યારે મારો પીછો છોડ જા કાજુ કતરી લેતા આવજો સાંજે આવો ને ત્યારે હા ચલો ડબ્બો લઈને આવું જો સાથે બેસીને આપણે નાસ્તો કરીએ કાજુ કતરી તારો બાપ મિલ મૂકતો કે છે કાજુ કતરી નહીં મમ્મી કવિતા શું થયું છે મમ્મી મને મને બહુ દુઃખ લાગે છે પપ્પા
પપ્પા પણ કેટલા દુખી રહે છે. બધું મારા લીધે થાય છે. આ ઘરમાં બધા મારા લીધે દુખી છે. મમ્મી, તમને ખબર છે, હા, આકાશ ગઈકાલે બા સાથે પણ બહુ બહુ ખોટું વર્તન કર્યું એમણે. જો બેટા, જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે, પણ જે થયું ને હવે એમાંથી કેવી રીતે બહાર નીકળવું ને બસ એ વિચારવાનું છે. આમાં જેટલી ભૂલ તારી છે એટલી જ સામે ભૂલ અમારી પણ તો છે ને, કે એક માવતર તરીકે અમે તારી જીત સામે ઝૂકી ગયા અને આવો નફટ જમાઈ અમને મળ્યો. નથી બોલવાનું ભાન કે નથી નાના મોટાની મર્યાદા. એટલે જ મને એવું લાગે છે કે બધું મારા લીધે થયું છે. મેં જે કંઈ પણ કર્યું એ બહુ ખોટું કર્યું મમ્મી. જે તો પ્રેમ કર્યો હતો ને બેટા, રમત તો એણે તારી લાગણી સાથે કરી છે. હવે માણસ પારખવામાં તું થાપ ખાઈ ગઈ તો પછી એમાં કિસ્મતનો દોષ, તારો શું દોષ? હા, પણ મમ્મી હવે શું? આકાશ તો પપ્પા સાથે મિલકતની પણ વાત કરે છે. તો હવે આપણે શું કરીશું? મારાથી નથી જોવાતું કે પપ્પા, તમે, બા બધા મારા લીધે, આકાશના લીધે દુઃખી રહો. છો બેટા, જ્યારે ઘર પરિવારમાં કોઈ આફત આવે ને તો એનો રસ્તો હંમેશા વડીલ જ કાઢતા હોય છે. અને આકાશને સીધો કરવા માટે તારા દાદીમા પાસે એક યુક્તિ છે. દાદીમા પાસે? પણ શું છે એ યુક્તિ? અને બીજી વાત, આ યુક્તિમાં તું પણ સામેલ છે. તારે ખાલી એટલું જ કરવાનું છે કે આકાશની સામે તું એને પ્રેમ કરે છે ને એ દેખાડો બંધ કરી દે, અને તું બસ ખાલી તારા પપ્પાની સાથે ઊભી રહે. બાકી બધું અમે લોકો જોઈ લઈશું. હવે ઉદાસ નહીં અને શાંતિથી ભગવાનનું નામ લે. જા, હું ચા બનાવીને લઈને આવું. બા પાસે બેસ. રે આ જમાઈ રાજા હજુ સુધી સૂતા છે? જમાઈ રાજા, અરે ઓ જમાઈ રાજા, ગજબ ના સૂતા છે. જમાઈ રાજા, હું છું હું. અરે બા બા બા, તમે હા બેસો ને, અહીંયા બેસો બેસો. બેસો, તમારે બેસો, તમારું જ ઘર છે, શું ચિંતા કરો છો? પણ કેમ આટલા બધા વાગ્યા સુધી તમે સૂઈ રહ્યા છો? થાકી ગયો તો આજે જરા. થાકી ગયા? કેમ એવા તો તમે શું કામ કરો છો કે થાકી ગયા? અરે કામની શું વાત કરું, ક્યારનો મોબાઈલમાં ગીત સાંભળતો હતો, પછી થાક ન લાગે. મગજે કહ્યું કે હવે નાસ્તો કરતા કરતા સૂઈ જાતે. નાસ્તો કરતા કરતા સૂઈ ગયો તો. લો, ખાવું છે? ના ના, તમે ખાઓ, તમે ક્યારના ભૂખ્યા છો ને, કશું કઈ ખાધું નથી તમે. ખાઓ ખાઓ. અરે ના ના, મારે બિલકુલ નથી. આ ખાલી છઠ્ઠું છે હજી. આજે મારો ઉપવાસ છે. ઉપવાસ છે? તો ફરાળી ચેવડો પડ્યો છે ઘરમાં, લેવું? તમને બધી ખબર છે ને કઈ? અરે બધું મારા માટે તો લાવો છો તમે લોકો યાર. બા, શું તમે પણ ક્યાંથી આવ્યા? અરે સવારે જરાક મંદિરે દર્શન કરવા. અગા, મંદિરે ગયા હા. પ્રસાદી ના લાવ્યા? તો તમે મંદિરે જાવ ને એટલે મારા માટે તમારે તેને મુઠ્ઠો ભરીને પ્રસાદી લઈ જ લેવાની. પણ હું શું કહું છું, આમ તો તમે મારા દીકરા જેવા જ કહેવાઓ ને, આમ દીકરો જ કહેવાવ ને તમારો. તો મારા જરાક પગ દબાવી આપો ને, મને બહુ પગ દુખે છે. પગ અને હું દબાવી આપું? હા, કેમ તમે હમણાં તો કહ્યું ને કે તમે મારા દીકરા જેવા છો, તો જરાક દબાવી આપો ને, બહુ પગ દુખે છે મારા. શું કહું ને, તો મારા પગ છે ને છેલ્લા અઠવાડિયાથી દુખે છે. મને તમે પગ દબાવી આપો. અને માથું દુખે છે, થોડુંક માથામાં ચંપી કે એવું કઈ કરી આપો. લો. ગળું નથી દુખતું તમારું? ના ના, એ તો પરમેનન્ટ છે, બોલ્યા જ કરે, કાંઈ ન થાય ને.
પણ હું શું કહું છું તમને હા. અરે તમે એમ નીચે કેમ બેઠા છે? અહીંયા બેસો બેસો બેસો. નીચે બધું અરે. પટારો પાથર્યો તો આપણો નીચે હતો તો આપણે પણ નીચે મારે તમને બેઠા. એક વાત કહેવાની છે, બેસો અહીંયા. ચાલો ને ન્યા અરે, બેસીએ, બેસો. એમાં હું ને બોલો બોલો. અરે હું તમને આટલી મહત્વની વાત કહી રહ્યો છું ને તમે શું આ મૂકો હમણાં સાઈડ પર. આવું બધું નહીં સારું લાગે. મહત્વનું જ કામ હતું આ પણ. તમને તમારા સસરાની પ્રોપર્ટી જોઈએ છે? કેવી વાત કરો છો તમે? હે, આ પ્રોપર્ટી મારી જ છે ને, આજે નહીં તો કાલે મારા નામ ઉપર જ થશે. એમ નહીં, તો? તમારા નામ પર તો થશે, પણ એ ક્યારે થશે? ક્યારે? જ્યારે તમે બધી વસ્તુ હું જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તમે કરશો ને તો તમારા સસરા તમને પ્રોપર્ટી બહુ જલ્દી આપી દેશે. બોલો બોલો, મારે શું કરવાનું છે? જો જો બહુ સિમ્પલ ફંડા છે હો આપણે. બોલો. પ્રોપર્ટીમાં ખાલી જેને કંપની મારા નામે થઈ જાય, આ ઘર મારા નામે થઈ જાય, અને જે સોનું ઘરેણું જે કાંઈ પણ તમે મૂક્યું છે પેલી તિજોરીમાં એ બધાનું એક્સેસ મને મળી જાય એટલે મારું કામ થઈ ગયું. પછી તો બધી જવાબદારી મારી ઉપર છે. એટલું બધું જો તમ તારે કમાણી કરીને આમ રૂપિયા ગણતા કરી દઈશ બધાને. હા, પણ એને માટે મહેનત તો કરવી પડે ને, થોડી ઘણી. હું બહુ મહેનત કરવાની નથી કહેતી. મહેનત તો કરું છું, છેલ્લા 3 વર્ષથી આ ઘરમાં પડ્યો છું. અરે પણ મહેનત એટલે હું તમને કહું કેવી રીતની મહેનત. તમારે છે ને સવારે વહેલા 5 વાગે ઉઠી જવાનું. સાંભળો. 5 વાગે? હા સાંભળો, આગળ વાત તો મારા દિવસની શરૂઆત 12 સાડા 12 પછી થાય. હા બા, પ્રોપર્ટી જોઈએ છે કે એ નહીં? તો જોઈએ જ ને. પ્રોપર્ટી હશે, બસ, માં તો લેતો માં પછી બચે. મારી વાત સાંભળો શાંતિથી. શું કરવાનું તે સવારે 5 વાગે ઉઠીને ઝાડુ પોતા કરવાના, વાસણ માંજી ના નાખવાના. ના ના બા, આ નોકરના કામ મારાથી થોડી થાય. તમે તો મને નોકર બનાવવાની પ્રોપર્ટી વાત. લેવા માટે નોકર બનવું પડે. કેમ નોકર બનવું પડે? મતલબ કે પ્રોપર્ટીની વાત અલગ છે, આ નોકર બનવાની વાત અલગ છે. આ બંને વચ્ચે કોઈ લોજિક ખરું તમારું? લોજિક છે, બહુ મોટું લોજિક છે. છે ને મેં કવિતાને અને એના પપ્પાને વાત કરતા સાંભળ્યા છે. હા, કે જમાઈ આમ તો કંઈ કરતા નથી, તદ્દન નકામો છે, કંઈ કામ નથી કરતો, પણ જો એ કંઈ ઘરના થોડા ઘણા કામ પણ કરે ને તો પણ હું એને પ્રોપર્ટી આપવા માટે તૈયાર છું. તો પણ આપશે મને અરે property? તો એટલે જ તો હું તમારી પાસે આવી છું, તમારું ભલું ઈચ્છું છું. હા, એટલે તમારે શું કરવાનું? આ ઘરમાં તમે માત્ર એક વ્યક્તિ એવા છો કે જે મારી સાથે મારા પક્ષમાં રહો છો, મને બધી વાત કરો છો. તો પછી બોલો બોલો, બીજું શું કરવું? અત્યારે તો છે ને મારા પગ બહુ દુખે છે, તે દબાવો તમે. પછી હું તમને કહેતી જઈશ કે તમારે કયા કયા કામ કરવાના છે. લાવો, બરાબર છે? ઉપર લાવો. હા, બસ આટલો જ આવશે પગ. આ તમારે આટલો જ. ચાલો. ચલો. હા, પછી કચરા પોતે યાદ છે ને, અમે ઉઠીએ અને બધા ઉઠે ને તે પહેલા કચરા પોતા કરી નાખવાના, વાસણ માંજી નાખવાના, બધા માટે નાસ્તો તૈયાર કરી દેવાનો. પછી તો બધું માની જશે ને? અરે એકદમ માની જશે તમારા સસરા. તો તમે સમજો કે તમારું કામ થઈ ગયું. સવારમાં પહેલામાં પહેલા 5 વાગે ઉઠીશ. 5 વાગે ઉઠીને ઘરની બધી સાફ સફાઈ કરીશ, કચરું કરીશ, પોતા કરીશ, ચા નાસ્તો હું જ બનાવીશ કાલથી. અને જુઓ, આ ઘરમાં છે ને એટલી સારી સાફ સફાઈ કરીશ ને, આંખ સવારે તમારી ખુલશે ને તો તમને થશે આ કોના ઘરમાં આવી ગયા. એટલું સરસ કામ કરીને બતાવીશ. પણ બાકી બીજું બધું કાંઈ પણ જરૂરી હોય એ બધું મને કહી દો એટલે મને ખબર પડે. ના, હમણાં તો આટલું જ કરવાનું છે તમારે. પછી હું તમને કહેતી જઈશ કે તમારે બીજું કયું કામ કરવાનું. આઈ લવ યુ માય સાસુમાં, આઈ લવ યુ. કદાચ તમે જો મારા સગા સાસુમાં હોત ને તો મતલબ તમે તો છો જ તે મારા કરડા સાસુમાં, પણ આ તો ખાલી વાત કરું છું. તો પછી લાગી જાઓ કામ પર. અત્યારે નહીં. હા, ના, અત્યારથી જ લાગવાનું કામ પર. હમણાં તારવાળા સસરાનો આવવાનો સમય થઈ જ ગયો છે. તમે વાત કરશો ને મારી કે અરે જમાઈ એ કામ તમને કરે છે? જોશે ને કામ કરતા, એટલે અડધા તો આમ ત્યાં જ. તૈયાર. અને આ પેલા તમે આમ પેલા 50 રૂપિયાવાળા 60 રૂપિયાવાળા આમ પેલા ચશ્મા પહેરીને આમ બહાર ફરો છો ને, એ સારું લાગે તમને? ના લાગે. હા, તો અરે આમ તમારે આમ ફર્સ્ટ ક્લાસ ફરવું છે કે નહીં? આમ એકદમ આમ મસ્ત તો. થઈને આમ તો આ સીવડાવેલી જોડી કરાવી છે ને, આની ઉપર એકદમ આમ મસ્ત પેલી નવી ગાડી લેવાની, ફોન નવો લેવાનો, ને આમ ચશ્મા પણ છે ને આપણે આમ 1000-2000 ના પહેરવાના, આમ જેવા તેવા નહીં પહેરવાના. આમ તમે બહાર નીકળશો ને તમારો વટ પડશે, વટ. ખાલી એક સૂટ આવી જાય એટલી જ વાર છે. જુઓ, આ બધું તમને જોઈએ છે ને, બધું તો જાઓ. સૌથી પહેલા તમે પેલા રૂમથી શરૂઆત કરો. આખો રૂમ સાફ કરવાનો, આખો સાફ ધૂળ કરી ઝાડા સહિત બધું કરું. બધું કરી આ દિવાળીમાં કોઈને કાંઈ ના લાગે ઓછું. જુઓ, હરામખોર જમાઈ, વાત છે હવે તારી.
આપવા લાગ્યા છે હવે તો. હે ભગવાન, આટલું મોટું ઘર છે આનું, કેટલી સાફ સફાઈ કરું. કવિતા, સારું થાય તું આવી. તું તારા બાને સમજાવ ને. સવારમાં વહેલા 5 વાગ્યાનો મને ઉઠાડે છે. 5 વાગ્યાનો ઉઠું પછી એ તો ભજન સાંભળવા બેસી જાય. મને કે બાજુમાં બેઠા બેઠા પંખો નાખો. હું પંખો નાખતો જાઉં. 2 કલાક સુધી પંખો નાખું, એના ભજન સાંભળું, જેમાં મને કઈ ટપ્પો નથી પડતો. એ જો આખો દિવસ મરી મરીને કામ કરવાનું હવે મારાથી નહીં થયા. કવિતા પ્લીઝ તું વાત કર પપ્પાને કે બધું ઝડપથી મારા નામે કરાવી આપે. હવે અરે પણ શું કામ? તમે આ ઘરના ઘર જમાઈ છો. તમે જમાઈ એટલે ઘરનો દીકરો. હવે દીકરો? દીકરાને તો ઘરના કામ કરવા જ પડે ને. દીકરા જેવું રાખ્યું છે કોઈ ઘરમાં? હે, એક કામ પૂરું થાય પછી બીજું કામ, બીજા પછી ત્રીજું કામ. અને કાલે તો કહ્યું છે કે કામનું પહેલેથી લિસ્ટ આપી દેશે મને. જો ના બાપા ના, મારે કઈ દીકરો નથી બનવું. હું જમાઈ બરાબર છું. બધું મારા નામે કરાવડાવી દો એટલે પછી વાત પતે. ચાલો. જુઓ આકાશ, અમારામાં એવું જોઈએ. એટલે હવે આ ઘરમાં જો કોઈ વહુ હોત તો પણ દીકરીની જેમ રહેત ને ઘરના કામ કરત. તો એવી રીતે જ દીકરા હોય કે દીકરી, ઘરના કામ તો બધાને કરવા પડે જે ઘરના હોય એ. હવે જમાઈ પણ દીકરો કહેવાય તો ઘરના કામ તો કરવા જ પડશે ને. એ આ બધું મૂકો, તમે પપ્પાના ધંધામાં ધ્યાન આપો ને. હેરાન થઈ ગયો છું સાવ. પપ્પાના ધંધામાં કેવી રીતે ધ્યાન આપું? પપ્પા કહે છે કે જ્યાં સુધી ઘરમાં કમાણી કરીને મતલબ કે 1 રૂપિયો નહીં આપો ને ત્યાં સુધી હું ઘરમાં ક્યાંય પણ તમને જગ્યા નહીં આપું. એક પણ ધંધામાં સામેલ નહીં કરું. મતલબ હું કેટલી મહેનત કરું હવે. ઘરનું કામ કરવાનું, ઓફિસે મારે જવાનું, બધું મારે જ કરવાનું. જો તું પત્ની છે ને મારી, હે, તો મારી પત્ની થઈને મારા માટે આટલું નહીં કરે. મેં જો બધી જગ્યાએ મારું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે કે જેનાથી હું સાબિત થાઉં કે હું શ્રેષ્ઠ જમાઈ છું. તો પછી પપ્પાએ હવે ના બધું સમજવું જોઈએ આમાં. શ્રેષ્ઠ જમાઈ એમ? હા. શ્રેષ્ઠ જમાઈના કયા કામ કર્યા છે તમે? અમે લોકો સાવ એટલે સાવ સરળ હતા, પણ તમે અમને કોઈ દિવસ પોતાનું સમજ્યું જ નથી. અને હા, પોતાનું સમજીને એ પ્રેમ પણ કોઈ દિવસ નથી આપ્યો. તો પછી હું શું કામ આ બધું કરું? તું પત્ની છે મારી. પત્ની તરીકેની ફરજ છે તારી આ કે તું આવી રીતે તારા પતિને સપોર્ટ કરે. તો નથી રહેવું મારે તમારી પત્ની બનીને. નથી રહેવું? આ તું શું વાત કરે છે કવિતા? જે તમે સાંભળો છો એ જ વાત કરું છું આકાશ. મારે છૂટાછેડા લેવા છે. છૂટાછેડા? અરે કેવો વિચાર કરે છે તું? હું ક્યાં જઈશ? મારું કોણ? અરે મારી પાસે તો બીજું કંઈ નથી. એટલા માટે તો તારી સાથે લગ્ન કરીને ઘરમાં રહેતો તો. જો તું કમસે કમ મારો તો વિચાર કર કવિતા. હવે તમે વિચાર કર્યો છે કોઈ દિવસ મારો, આ ઘરનો, આ ઘરના લોકોનું? તો પછી હું શું કામ તમારું વિચાર કરું? મેં તમને કહી દીધું અને આ નિર્ણય હવે પાક્કો છે. મારે તમારી સાથે છૂટાછેડા લેવા છે એટલે લેવા છે. બસ તમારે ક્યાં જવું છે ને ક્યાં નહીં એ બધું તમે જાણો. ઠીક છે કવિતા, તને ડિવોર્સ જોઈએ છે ને તો હું ડિવોર્સ આપવા તૈયાર છું. બસ પણ તારી સાથે લગ્ન કર્યા, આ ઘરમાં આટલા વર્ષો સુધી રહ્યો, 2 કલાક સુધી પેલા તારા દાદી માને સહન કર્યા, એના ભજન નહોતા સાંભળવા ગમતા તોય સાંભળ્યા, આખા ઘરની સાફ સફાઈ કરી આપી અને રોજ નોકરની જેમ જીવન જીવું છું ને. હા તો શું કરવું છે તમારે? એટલે જ કીધું કે છૂટાછેડા આપી દો. પૈસા એના થોડા જેટલા તમે સમજીને આપશો એ ચાલશે. ખાલી 5 લાખ રૂપિયા ચાલશે મને. તમારા જેવા લુખાને 1 પણ રૂપિયો નહીં મળે. મને જલ્દીથી જલ્દી છૂટાછેડા આપો. હા, કાગળિયા હું મંગાવી લઈશ, એના પર ખાલી સાઈન કરો અને નીકળો અહીંયાથી.
કવિતા જો મારી વાત તો સાંભળ, આ ચીટિંગ કહેવાય યાર. આવો પધારો. જો તમે લોકો ઉપર નહીં, ઉપર નહીં, નીચે બેસો, નીચે બેસો. હા હા સમજવાની કોશિશ કરો ને તમે લોકો. ગમે એમ તોય શું કામ ને આટલો સારો એવો સંબંધ છે એને બગાડી રહ્યા છો? હે હું બધા કામકાજ કરીશ જ. જલ્દી સાઈન કરો અને નીકળો અહીંયાથી. અમે બધા સમજી ગયા છે. અમને ખબર હતી કે આ સિક્કો ખોટો છે, એ પાછો જ વળવાનો છે, એટલે પેપર પહેલેથી તૈયાર કરાવી રાખ્યા છે. મારી દીકરી આમાં સહી કરી દીધી છે. તું ફટાફટ આમાં સહી કર અને નીકળ. પપ્પાજી પગે પડું છું તમને. કીધું ને એકવાર જલ્દીથી જલ્દી સાઈન કરો. હજી એકવાર સહી કર ને ભાઈ સહી. આ બધું કરતા પહેલા વિચાર કરવો તો ને. અને હંમેશા લાલચી માણસ સાથે આવું જ થાય. જો સાચા દિલથી પ્રેમ કર્યો હોત ને તો કદાચ હસતા હસતા આ બધું તારું જ હતું. છે. તમે લોકોએ બધાએ સાથે મળીને ચીટિંગ કરી છે મારી સાથે. મારી જિંદગીની તૂડધાણી કરી નાખી. અરે જિંદગી તો તે મારી દીકરીની બગાડી છે. શરમ જેવી જાત છે કે નહીં? અરે કોઈ પ્રેમનું નાટક કરીને આવી રીતના પ્રોપર્ટી માટે શરમ આવી જોઈએ, શરમ. અરે શું કેવું, છોડ તારી સાથે તું અહીંયાથી જા, નીકળ ભાઈ. તમે અને દાદીમાએ મળીને જે કર્યું છે ને હું બદલો લઈશ. હું નહીં છોડું કોઈને. જોજો હું પાછું આવીશ. બદલો લેશો એમ? કોનો બદલો? તમારી લાલચનો બદલો? હા કે પછી તમારા આળસનો બદલો? બદલો લેવાની વાત કરી છે. તમે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ છો. યાદ રાખજો આ વાત. તો મેં કરી હતી. ઘરમાં આવ્યા પછી મને એમ હતું કે પૈસા મળશે, દોલત મળશે, પણ હા તો મહેનત કરીને કમાઈ લેવાય ને. શોર્ટકટ વિચારીને કોઈ દિવસ કોઈ રૂપિયાવાળું થયું છે ખરી? અને આમ બેઠી થાળી પીરસેલી કોકની લઈ લેવી તો કોઈએ કરેલી મહેનતનું શું? હા, બાપ થઈને ન ખવાય બેટા, દીકરો થઈને ખવાય. ભગવાને 2 હાથ આપ્યા છે અને હજારો ધંધા આપ્યા છે. કંઈક ધંધો કર્યો હોત ને તોય તારા સસરા તારામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કંઈક તને આગળ, પણ તું એ વસ્તુને લાયક જ ન. છોડો ને મમ્મી, શું કામ મારી એનર્જી વેસ્ટ કરો છો આવા માણસની પાછળ? ઠીક છે ભાઈ, ઊભા થા, નીકળો. જો મને થોડા ઘણા રૂપિયા તો આપો. 1 રૂપિયા નહીં મળે. ઊભા થાઓ અહીંયાથી. કવિતા જો ઊભા થાઓ. તું ખોટું કરી રહી છે. એકવાર કીધું એ સમજાતું નથી? આ હજી તું આવું બધું બોલીને અહીંયાથી જાય છે ને, આમાં જ તારી હાર દેખાઈ રહી છે મને. આમાં જ ખબર પડી રહી છે કે કેવો નકામો માણસ છે. નીકળ અહીંયાથી. જોઈ લઈશું તમને બધાને. અરે થારે બધાને જોઈ લઈ. જોજો ખુશ? હા બા, હવે શાંતિ મળી. જો જે માણસ છે ને મહેનતથી ભાગે છે, એને લાલચ હોય, એને પૈસા નહીં આપવાના, એને છે ને જવાબદારી સોંપી દેવાની, કામ સોંપી દેવાનું, એટલે આપણું કામ એકદમ આસાન થઈ જાય. વાહ સાસુમાં વાહ. તો પછી તમારી પાસેથી મારે આ જ બધું શીખવાનું છે. જો આ તમારી યુક્તિઓ ધીમે ધીમે હું શીખી જઈશ ને તો હું ઘણા લોકો ઉપર આજમાવી શકીશ, ઘણા બારનો. પણ આજે મારી દીકરીને આટલી ખુશ જોઈને તમે મને ઘણી હરવી કરી દીધી છે. કેમ, એ મારી કઈ નથી? બા, ખરેખર તમે જે યુક્તિ અજમાવી ને, તમે જે કેમિયો કર્યો ને, આજે બહુ જ કામ આવી ગયો. અને આવા તકવાદી માણસોની નિશાની છે
એ કામથી ભાગે છે. અને જો આ લુકેશ પણ ભાગી જ ગયો. પણ આમ જોવા જઈએ ને તો લુકેશના નસીબ જોર નહોતા કરતા. બાકી ધારત તો આપણે સંતાનમાં તો એક દીકરી જ હતી ને. જો એ સારો નીકળ્યો હોત તો પછી આખરે આ બધું કોનું હતું? એનું જ તો હતું. પણ કહેવાય ને નસીબ જોર ન કરે. આવા માણસો જે આમ મગજથી ચાલતા હોય ને એની સાથે. સાચું કહું ને તો મારી માતાઓ બહેનોને એટલી જ પ્રાર્થના છે કે દીકરા અને દીકરી આવેશમાં આવીને કોઈને પ્રેમ કરી બેસતા હોય પણ એ પાત્ર એની માટે સાચું છે કે ખોટું એ નિર્ણય લેવો એ સમય એના માટે ખૂબ જ અયોગ્ય થઈ જાય છે. પણ તમે લોકો તો વડીલ છો ને, બાળકોની જીદ આગળ હારી નહીં જતા. કારણ કે અત્યારે 50 રૂપિયાનું પેન્ટ અને 50 રૂપિયાનો શર્ટ શનિવારીમાંથી લઈને રોલા પાડવાવાળા ઘણા બધા છે. તમારા દીકરા અને દીકરીને સાચી દિશા બતાવજો, જેથી કરીને અમારો પરિવાર જેવી રીતે હેરાન થયો ને એવી રીતે તમારે હેરાન થવાનો વારો ન આવે. કારણ કે દરેકની દીકરી બાપનો ટેકો અને માની આંખનો તારો હોય છે અને દાદી માની તો લાકડી હોય છે. જો તમારી હીરા જેવી દીકરી કોઈ આવા નીચ માણસના હાથમાં ન જાય ને એનું ધ્યાન રાખજો. અરે પપ્પા શું કરો છો? આ બેટા જો ને આ માવો બનાવું છું. બસ ને એકલા એકલા. હા બેટા 1 મિનિટ બેસજો થોડી વાર. આ બરાબર આમ કસ જમવો પડે ને, આપણે તમાકુ બરોબર ભળી જાય. અરે લાવો ને, તમે શું એટલે કામ તું મહેનત દબાજો. કરો છો? લાવ. લે આવડતું જોઈ ને ખાઉં છું એટલે. લાવ. હા અરે શું 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 કરે છે આ માવામાંથી 2 કટકી આ મોટી વહુ પણ ખાય જ છે ને. કેમ તારે ચાલુ કરવું છે? ના 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 ના. ચો બેટા તારે એકાદ ટુકડો લેવો હોય હા તો લઈ લે ને, શું કામ મૂંઝાય? ચાલે ના હું નથી ખાતી. લે લે. ના પપ્પા અરે ખાલી થોડુંક લો ને. એક સોપારી લે બેટા ને. કઈ ન થાય. મુખવાસ થોડી છે કે ફોર્સ કરો. હાલે આપણે એને જવા દે. અરે કઈ ન થાય, તું તો શું. લે ના ના ના. ચા પીશું ને પછી પાછો જોશે. મમ્મી ને આ પપ્પા નહીં તો જો કેવું કરે છે ને પપ્પાને તો છોડો, ભાભી ભાભી કેવું. મમ્મી હું આ તમે શું કરો છો? રજનીગંધા અરે ઘણી બધી છે. પપ્પા માટે હશે ને? ના ના હું પોતે ખાવ. લે 2 દાણા તું લે. ના નથી ખાવી? કઈ વાંધો નહીં. મમ્મી એ નહીં ના ના. હે ભગવાન, સપનું જોઉં શું છે? આમ દૂર રાખો. સિગરેટ છે. શું છે? શું ના બોલો, આમ ફરીને બોલો. હું શું કામ આમ ભરીને બોલું? પણ મને સ્મેલ નથી ગમતી એટલે. તો પણ તમારી સિગરેટ નું બોક્સ ક્યાં છે? લાવો તો. તો પણ તું ફરી જા ને, એમાં મને શું કામ કહે છે? કેમ તારે પીવી છે? મારે નથી પીવી પણ ચાલુ કર, મજા આવશે. લે એક કામ કર, તને નહીં ભાવે લે એક રસમાં. દૂર રાખો, હું સાચું કહું છું, મને ઉલટી થઈ જશે. હો.
કાંઈ ના થાય. હવે આનાથી શું થવાનું છે? જો ડર નહીં, મારી વાત સાંભળ. પેલા ભાભી પણ છે ને નવા નવા આવ્યા ને ઘરમાં ત્યારે આમ જ કરતા હતા. હવે એક વાર પપ્પાએ માવો આપ્યો, એમાંથી એક ટુકડો લીધો, તે દિવસ આમ જો ભાભીને મજા જ આવે છે. હવે તો પપ્પાની માટે મારો માવો નથી હોતો. બોલ. રહેવા દો, તમે જાઓ અહીંયાથી, જાઓ, પછી વાત કરીશું. ઠીક છે. શું છે આ બધું? એટલા સંસ્કારી લોકો એટલું સંસ્કારી કરે ને બધાને કંઈક ને કંઈક વ્યસન છે. લગ્ન પહેલા તો મને ખબર જ ન પડી. અમારી રસગુલ્લા પૂરી થઈ ગઈ. લઈ આવજો તો ખરી. લાવો બેટા. હમણાં મંગાવી હતી કેટલી 20 પેકેટ મંગાવ્યા હતા, બધું ઓલાળી ગઈ. કેટલી વાર લાગે? આ તોડી આમ પૂરું. એ વાત સાચી. આ મારે આખા દીના 20 માવા જોઈએ છે. મારે 6 સિગરેટ જોવે, એટલી તો જોવે જ ને મમ્મી. હવે એ તો ઠીક છે, આ માવો તો પૂરો થવા આવ્યો, ચા કેમ ન આવી? રીતિકા બહુ બેટા ચા તો લાવ, કામને ચાની વાટે બેઠા. પપ્પા ચા મૂકી છે, થોડીક વારમાં લઈ આવો. હમણાં જ મૂકી. આવજો. 2 કપ. હું તો થૂકતા આવું થોડું. કાંઈ થયું નથી. અમારી રસગુલ્લા પૂરી થઈ ગઈ. તે ગણાવે છે. આટલી લઈ આવ્યો તો તમે ઈ પૂરી ન થઈ જાય. આખા દીની 20 ઉલાળી જાય 20. તો શું થઈ ગયું પપ્પા? તમને ખબર છે ને, એમાંથી થોડી ઘણી હું પણ ખાઉં છું. પાછી દામિનીને પણ ચાલુ કરવાની છે ને. કેમ બેટા? ઘરને હવે આખા ઘરમાં તું જ એક બાકી છે. ઓ ડિયરજી, હા ઢોળેલી છે. એક કસ આપો ને. ને બાદ હો ભાભી, આ એક કસનું કહીને આખી સિગરેટ ઉલાળી જાવ છો, પછી કઈ વધતું નથી. જોતી હોય તો નવી આપું. આપો તો પછી નવી આપો. અરે સાંભળો મારી વાત, હું કંઈક કહેવા માંગુ છું બધાને. એટલે ઘડી તમારી સિગરેટ બંધ કરો ને. બંધ નહીં થાય, પૂરી ના થાય ત્યાં સુધી. બોલ. તો આમ જો તારે શું કહેવાનું છે એ કે નહીં બેટા? પપ્પા મમ્મી, આપણે લોકો સંસ્કારી અને સારા ઘરના લોકો છીએ. છીએ જ બધા. તો આવી રીતે માવા ખાવા, ગુટકા ખાવી, સિગરેટ પીવી, આ બધા લોકોને સારું ન લાગે. લાગે જ. હવે કેટલું ભળે છે. ઉભા રહે તું રહેવા દે. મારી વાત સાંભળ. માવા, સિગરેટ, તમાકુ આ બધું છે ને આ મોટા ઘરની નિશાની છે. આ બધા રૂપિયા વાળા આવે ને એને કોઈનું કે વ્યસન તો હોય જ છે બેટા. આન બાન ને શાન કહેવાય. મને યોગ્ય નથી. માવા મારે કઈ કહેવાનું નહીં. માવો તો જિંદગી છે અમારી. શું કહ્યું? માવા માટે કઈ નહીં. જિંદગી છે. જાન છે. આ ભાષા શીખતા તો 7 ભાવ વયા જશે મારે. એટલે જ કહું, તું ખાતા શીખી જા ને એટલે તું યાના જેવું બોલીશ એટલે શીખવા પણ જ નહીં. સમજતા પણ આવડી જશે. આપો માવો આપો. નહીં. અરે ભાઈ લે ને, હવે કઈ નહીં ફેર પડે. લે. અરે ચોળેલો જ છે તૈયાર. થોડુંક ચાક તો ખરા, પછી તને જો કેવી મજા આવે. મારે નથી ખાવું કે મમ્મી નથી પીવી. હળવું વ્યસન આપો પણ એને હું શું રજનીગંધા. કહું? પૂરું થઈ ગયું છે, ક્યાંથી દઉં? બોલ શું છે? જો આનાથી આપણી તબિયત પણ ખરાબ થઈ શકે ને, આનાથી આપણી હેલ્થ ખરાબ અમે થઈ તો જાય. હમુકાનું હારું રેસ બધાય. કોઈ કઈ વાંધો નથી. હવે જો હું 2 દિવસ ખાલી નહીં ખાઉં ને એટલે ડાયરેક્ટ મારા પિયરે જાઉં ને ત્યારે હું નથી ખાતી. 2 દિવસ ન ખાઉં એટલે એવી તબિયત ખરાબ થઈ જાય ને, અહીંયા આવીને માવો ખાઓ ત્યારે સારું થાય. બોલો. અને આ સાંભળ, તે શું કીધું કે આ ખાવાથી તબિયત ને આમ જો આની બોડીમાં કાંઈ ફરક પડ્યો? મને લગ્ન પછી કેટલું વજન વધ્યું મારું. આ તારા પપ્પાનું ઘટતું જ નથી, હમુકાનું વૈધા રાખે અને બીજી બધી વસ્તુ મોત જાજી વાતના ગાડા ભરાય. જો ભાઈ અમને બધાને વ્યસન છે, રહેવાનું છે અને આ જીવન રહેવાનું. કઈક થાય તો દવાખાને પૈસા ભરીને હાજા થઈ જાવ. તારે ઘરની ચિંતા કરવાની જરૂર નથી, તારે શિખામણ આપવાની જરૂર નથી. આ અમે બધા હરખા હતા, વહુ આવીને અમારા ગાડામાં ઢળી ગઈ. હવે તારે ઢળવાનું છે અને નો ઢળવું હોય તું તારે રહેવા દે. પરાયણ નથી કરતા કોઈ. ટળી જ જવાય મમ્મી. આ તો એ તારે કહેવાય ને. પણ લેને ભાઈ હવે ચૂપ રહો. માન શું ખાય છે? શું ચૂપ રહો? મારે નથી ઢળવું. હા તો કાંઈ નહીં, આજ શાકભાજી લેવા જા ને ત્યારે રજનીગંધા પૂરી થઈ ગઈ. પેકેટ ઉપાડતી આવશે. જો સાંભળ, આની 20 રજનીગંધા, મારા 5 માવા, સિગરેટ નું પેકેટ. આ 5 હું કેમ કહો છો? આ 5 આના 10 બોલો. 10 એક્સ્ટ્રા.
એટલે તમે લોકો શું ઈચ્છો છો કે હવે તમારા ઘરની વહુ આ દુકાને પાન ગલ્લાની દુકાને માવા ને એવું બધું લેવા જાય? જા જો તો લેતી આવજે એમ કહી છે. સ્પેશિયલ લેવા જવાનું નથી કહેતા. અને એ કરવું હોય તો એ કરી નાખે. શું કેવું મમ્મી? આ નવરી જ હોય છે. કોઈ જરૂર નથી. તમને લોકોને બેસન છે ને તમે લઈ આવો. તો જાને જાતી હોય તો સલાહ સૂચનની આ પકોડી ખાધી. શિખામણ દે. કોણ નાટક કરે? અરે ચા મૂકી હતી. ચા લઈ આવો આજા, આજા. તમે. માવો તોડીને તૈયાર રાખજો આ આહા. કીધું ને. માવો તૈયાર જ છે. જા ચા પીને માવો આ ખાવા તો જોઈએ. છે ને વ્યસનની વાતો કરે ને વ્યસન મૂકીને આપણે બાટલો લે. મસ્ત વ્યૂ છે ને. લાવ ને ઉભા પીએ સિગરેટ. પછી પીશું. મારે વાત કરવી છે. શું થયું હવે? લઈ નિરાશ કેમ છે? કોઈ કઈ કહ્યું ઘરમાંથી તને? દેવા હમ. મને આ બધું પસંદ નથી. બસ આટલી નાની અમસ્તી વાત. હે જો તને નથી પસંદ પણ ઘરમાં અમને બધાને પસંદ છે. અમે એડજસ્ટ થઈ ગયા છીએ આ વસ્તુની સાથે. તો પછી તું બધાને બદલવાની કોશિશ ના કર ને. બદલવાની કોશિશ ના કર. તમે તો એવી રીતે વાત કરો છો કે આ જાણે આ બધી વસ્તુ બહુ જ સારી હોય. સમજતા કેમ નથી? આ બધી વસ્તુ આપણને ન શોભે. આ બધું કહેવામાં સારું લાગે, બાકી તને નથી ખબર મારા મગજમાં કેટલું ટેન્શન ચાલી રહ્યું છે. અરે ઓફિસેથી જ્યારે ઘરે આવીએ ને ત્યારે સમજાય. આખો દિવસ જ્યારે બોસના બધા મેના ટોણા સાંભળીએ ને ત્યારે ખબર પડે ને આ બધી એકલતાને દૂર કરવા માટે કોણ છે બીજું? વ્યસન. વ્યસનની સાથે મન પરોવાઈ જાય. તમે તો એવી રીતે વાત કરો છો કે આખી દુનિયામાં તમે એક જ વ્યક્તિ એવા છો. આપણું એકનું જ ઘર એવું છે જે દુઃખી છે, ટેન્શનમાં છે. ટેન્શન ને દુઃખ બધાને હોય. એનો મતલબ એવું નહીં કે તમે લોકો વ્યસન કરો છો. હા, આજની વાત નથી. અત્યારે તો ઘરમાં બધા લોકો વ્યસન કરે છે. કાલે સવારે આપણે છોકરા થશે કે પણ આજ માહોલમાં મોટા થશે. છો એ તો પછી છોકરા છે અહીંયા થાય પછીની વાત છે ને. એ પેલા તો તને શું પ્રોબ્લેમ છે? રેવા દો ને. તમારા લોકોથી અત્યારે વ્યસન નથી છૂટતું તો ત્યારે શું છૂટવાનું? ત્યારે છૂટે કે ના છૂટે, જો આ બધું કોમન થઈ ગયું છે. આ તો સારું છે કે બધાને ઘરમાં નાના નાના વ્યસન છે. બાકી મારા ફ્રેન્ડ સર્કલમાં જો દારૂ પીવે છે એ લોકો, અને ઘરમાં આખું ફેમિલી સાથે બેસીને પીવે છે. એની પાર્ટીઓ થાય છે. એમાં શું થઈ ગયું છે? ખોટે ખોટી વાતને ચોળીને ચીકણી ના કર અને અહીંયા મૂકી દે પડતી. વ્યસન કરવું આ બધી કુટેવ હોવી ને એ વાત અલગ છે. અને ઓકેશનલી તમે ક્યારે માવો ખાવ, સિગરેટ પીવો ને તો એ વાત અલગ છે. હું પણ પેલા ઓકેશનલી જ ખાતો હતો, પણ આ તો હમણાં શું છે કે મારું ફ્રેન્ડ સર્કલ એવું છે, નવી કંપની જોઈન કરી છે, બધા સિગરેટ પીવે છે તો સાથે લઈએ કસ બેસીને બધા. એમ ઘરમાં આ બધી વસ્તુ બંધ થશે કે નહીં થાય? જો બધા વ્યક્તિઓ વ્યસન છોડશે ને સમય લાગશે, બાકી સમય જતા બધું બરાબર થઈ જશે. તેમાં ખોટું ટેન્શન ના લે ને. આખા ઘરને ચકરીએ ચડાવ્યું છે. અને ખબર છે તારા ગયા પછી બધા ત્યાં વાતો કરતા હતા તારી, મને જરાય નહોતું ગમ્યું. પણ હવે શું કરું, પરિવાર છે મારો. હા, થઈ જશે. જા તારું કામ કર, ટેન્શન ના લે. જા. આ પણ છે હા, ખરી કહેવાય. બધા કરતા હોય તો કરે વડે. શું થઈ ગયું? નોર્મલ છે. સમજેતો ને? હા દામિની, હું એમ કહેતી હતી કે પેલું આ શું છે? વિસ્કી. હે ભગવાન, તે દારૂ પીવાનું ચાલુ કરી દીધું? દારૂ પીવાનું ચાલુ કરી દીધું? હટાવ એને, મૂક. લે લે લે, હટાવ શું હટાવ?
મને તો હવે ટેવ પડી ગઈ છે. આ તમે લોકો વ્યસન કરો છો કે ને એટલે મેં વિચાર્યું કે હું કંઈક વ્યસન કરી લઉં ને. આ સવારમાં વિસ્કી પી લે તો આખો દિવસ એટલો ચક્કાસ જાય ને ભાભી. એકવાર ટ્રાય કરો હાલો. અરે તું ગાંડી થઈ ગઈ છે. આ માવા માને દારૂમાં ફેર નથી લાગતો તને? શું મૂક દારૂ? શું કામ પણ? મેં તમને કીધું કે તમે માવો મૂકી દો એમ. અરે પણ માવો તો નોર્મલ છે ને, મને આદત પડી ગઈ છે એટલે ખાઉં છું, અને પપ્પા પણ ખાય જ છે ને. આ દારૂ આજ સુધી આપણા ઘરમાં દારૂ નથી આવી, અને તું અહીંયા સવારમાં અને મારી હા તો પેલી રજનીગંધા મંગાવી અરે તમારી રજનીગંધાને મૂકો સાઈડમાં. આ જુઓ તમારી વહુ શું કરે છે. શું છે આ બધું? ઇમ્પોર્ટેડ વિદેશી. અરે દારૂ પીવે છે સવારમાં ઘરમાં. દારૂ પીવે છે તું? અરે આપણા ઘરમાં કોઈ આવું વ્યસન નથી કર્યું. હા બહુ મોટું વ્યસન કહેવાય. આપણને આ બધું ન શોભે. લે ઉભા આ કે ગુટા મજા નથી આવતી. રેવા દે. અરે આ વ્યસન હવે નથી કરવાનું. બધું મૂકી દે. લે મારી પાસે બીજી 3 બોટલ છે, લઈ જાઓ. મમ્મી શું તમે લોકો રોકો છો? મને એ નથી સમજાતું. પ્રોબ્લેમ શું છે તમને લોકોને? આ તમે પેલું તમારી શું ખાવ છો? રજનીગંધા. ભાભી એમનો માવો ખાય છે, પપ્પા માવો ખાય છે, તમારા દીકરાને સિગરેટ પીવાની ટેવ છે. આ તમે જ કીધું ને કે ઘરની નાની છું. 8 દિવસથી તમને લોકોને જોતી હતી ને સમજાવવાની કોશિશ કરતી હતી કે આવું ન કરે ન શોભે આપણને લોકોને. તમે લોકો એમાં વાત માની. પછી મેં વિચાર કર્યું કે મારે આ ઘરમાં રહેવાનું છે તો હું તમારી જેવી થઈ જાઉં. એટલે પછી મેં દારૂ પીવાનું ચાલુ કરી દીધું. અરે પણ દારૂ અને માવા સિગરેટ આ બધું તો નોર્મલ કહેવાય. દારૂ નોર્મલ ન કહેવાય. અરે સમાજમાં ખબર પડશે કે આપણા ઘરમાં આ દારૂ પીવે છે અમારી વહુ તો કેવું લાગશે? કોઈને ખબર નહીં પડે કે દારૂ છે એમ, કારણ કે મેં છે ને બીજી 2-3 વસ્તુ વિચારી લીધી છે. આખી આમ લાઈન ગોતી લીધી છે. હું એની લાઈન. આ શું કરે? ગાંડી થઈ ગઈ છે. અરે મમ્મી ડ્રગ્સ ની વાત કરે છે. આ ચરસ ગાંજા આ ફિલ્મોમાં જોયું છે મેં. આમ કરે એ બધું. એક ચડી ગયું લાગે છે. ચડી નથી ગયો ચડી નથી ગઈ હજુ તો સ્વર્ગની સીડી સુધી ચડવાનું છે. સ્વર્ગની સીડી મળી ગઈ છે મમ્મીજી. અરે પણ શું થયું? વાત તો કર. સીધી ઊભી રહે. તમે જોઈ સ્વર્ગની સીડી? ના. મેં જોઈ છે. ક્યાં છે? ઓર્ડર કર્યો છે. ચલો ગાંજો. એક જ ચાપટ મારીને આપણા મોઢું ફેરવીને આને અંદર લઈ જા. મમ્મીજી તમે તો અંદર લઈ જા આને. કે વ્યવહાર કરવાનો. મારી પાસે બધાના નંબર આવી ગયા છે. મારા 2 મિત્રો છે. અરે તું જા ને અંદર મિત્રવાળી લઈ જા. મને બધું લાઈ દેશે. ચાલ અંદર ચાલ. અરે આ બાજુ નહીં, આ બાજુ છે તારું રૂમ. ચાલ. અત્યારે રેવા દે મારી માં. કોઈ જોઈ જશે તો મારી ઇજ્જત ના કાકરા. મમ્મીજી તમને તું ચાલ. હે ભગવાન, આ નાની હોય તો બહુ મોટું વ્યસન હાથમાં પકડી લીધું. હા, હડકતું લાકડું હાથમાં પકડી લીધું કહેવાય. અને આમ જોવા જાય તો નાની ને વ્યસન આટલું મોટું. સ્વર્ગની સીડીની વાતો કરે છે પાછી. ભગવાન આને કઈ રીતના છોડાવું? મારા ઘરનું શું થવા બેઠું કઈ સમજ નથી પડતી. સમાજ આ બધા. ભગવાન મારી બહુ દારૂડી બની ગઈ. હું એ જ વિચાર કરું છું કે આ નાની વહુને આવડું મોટું વ્યસન દારૂનું લાગી જશે. તને ખબર છે? આ આજુબાજુમાં કે સમાજને ખબર પડશે ને કે આ પ્રવીણભાઈની નાની વહુ ઓલી પરણીને આવી દારૂના રવાડે ચડી ગઈ છે, આપણે સમાજનું મોઢું શું બતાવશું? વાત તો સાચી છે, પણ તમે ક્યારે આવીને બેહી ગયા? હું હમણાં બેઠો, તું બળતરા કરતી હતી ને ત્યારે જ મને જાણવા મળી જ ગયું છે કે નાની વહુ દારૂ અને કંઈક નવા પ્લાનમાં દોડે છે. મમ્મી ખાવાનું થઈ ગયું છે. અમે ઈ જ રોઈશ.
ઈ જ રોઈ છીએ અમે. આ એની જ બળતરા છે. તમને ખબર છે હા, યાર મમ્મી ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા પીવે. વિચાર કર લે, આ કોક આવી ગયું તો હું જવાબ દેવો આવડું મોટું થઈ જાય. અંદર રાણી થઈને બેઠી છે આમ કરીને આમ મને કે આવ જોકર આવ જોકર કીધો મને બોલો લ્યો. જોકર. હવે મને તો નવાઈ લાગે છે. હા, કેવું કીધું? વિસ્કી. હા, વિસ્કી પીતી હતી. અરે એની કરતા તો મારો માવો હાથ દરજે હારો હતો. અરે એની ક્યાં વાત કરો છો? આ બધામાં વાક તો મારો જ છે. હું હાડુડીને થઈને કેવા ગઈ ને, તારે વ્યસન કરી લેવાય, માથા કૂટ નહીં. આય પાછો કહેતો તો લે 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 2 શર્ટ માર, ઈ મૂકીને મોટું વ્યસન પકડ્યું. હવે હું થાય એ વિચાર કરો. અરે તમને લોકોને આ વિસ્કી મોટું વ્યસન લાગે છે? અરે એ તો હજી આ ચરસ ગાંજા આ બધાની પણ વાત શું? કરે છે. સરસ હા હા, ઇન્ટરનેશનલ લેવલનું. એની પાસે કોક 2-3 જણા છે એવું દારૂડિયામાં બોલતી હતી. પોલીસ આવશે ઘરે પપ્પા દરોડા પડશે આપણા ઘરમાં. મારી વાત સાંભળ. હવે છે ને આ બધા વિચાર કરવાનો. જો તમારે જે કરવું એ કરો. મેં મારી રજનીગંધાનું વ્યસન અત્યારે જ મૂકી દઉં. અરે પણ હું ઈ જ કહું છું. તમે હું ઈ જ કહેવા માંગુ છું. આપણી પાસે જે કઈ નાના મોટા વ્યસન છે ને ઈ બધા છોડો. આ આપણું જોઈને જે શીખી છે. કદાચ આપણું જોઈને બંધ કરી દે. ના કર્યું તો કરશે. હારું બોલ ને ભાઈ. તારા મોઢામાં એક તો કોઈ દી હારી વાત ન હોય. કરશે ને. તમારા લોકોના લીધે મેં પણ આ વ્યસન ચાલુ કરી દીધું. પહેલાથી એ સારી હતી, અરે અત્યારે શું કરવાનું છે જો ને. પણ એમ અચાનક કેમ થઈ જાય. જો હું મૂકી દઉં, આ મૂકી દઉં, બધા મૂકી દો એટલે આપણે બધા કઈ જ ખાસું પીસું નહીં. એટલે મને લાગે છે કે ઈ ડાય થઈ જશે. આપણે લીધું તો એને લીધું, આપણે મૂક્યું તો એને પણ મૂકી દીધું. હવે 100 વાત ની એક વાત. હવે આજે છે ને હું કહું બધા ધ્યાન દઈને સાંભળો. આ તારી મમ્મીના સમખાઈને કહું છું. આજથી માવા બંધ માવા. હું એ તારા પપ્પાને સમખાઈને કહું. આજથી રજનીગંધા અડું નહીં. અડું એટલે ઈ મરે. યાર સિગરેટ વગર નહીં રહેવાય મારા. અરે ભાઈ ખાઈ લેને. બંધ કરી દે ને કોકના હમ ખાઈ લે, તારા પપ્પાના ખાઈ લે. સિગરેટ નો દીકરો થામાં ને બંધ કર. ઓલી ક્યાં ને ક્યાં રવાડે ચડી ગઈ છે. ઠીક છે જો મારું તો હવે મૂક્યું ભાભી મૂક્યું. મેં સિગરેટ છોડી તમે એક માવો ના મૂકી શકો. હા તો એ જ કહું છું. આ મેં તો પપ્પાના લીધે ચાલુ કર્યું હતું. અરે હવે લીધે બીજેનું મૂક ને બાપા. બંધ કરવાનું કર નહીં. હા તો તમે બંધ કરશો તો મારું તો બંધ થઈ જ અરે જશે. થઈ ગયું. આ તારી મમ્મીના સમ ખાધા છે, ખોટા ખાધા છે મેં. પણ બેટા ચા તો મળશે ને. એ છેલ્લી વાર વાળી જા ચામુક. આ માથું દુખે. એક તો અહીંયા માહોલ કેવો ને છેલ્લી વાર નું દીકરું થાય. જામ ચા મૂક જા. હા જરાક આદુ નાખજે. થોડો કોટો તો રે. ચાલુ જ છે. પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મર જાની. જાની અહીંયા છે. પીધા પછી તમે જાની શું એમ કહે છે. તને બધી બહુ ભાષામાં ખબર પડે. બે સાલમાં એક બેટા આ સાસુમાની જેઠાણી છે. ત્યાર પછી બે દેખાય છે. તમે હું બધા અહીંયા કોઈ નથી, ખાલી જે જગ્યા. બે ભાભી છે જો. પીધા પછી યાર આને કોકા કયો લીંબુ પીવડાવો લીંબુ. બે હાથ જોડું તને. આ બધું મૂકી દે. દામિની હું અહીંયા જો બેસી જા જો. મારે નથી પીવું ભાઈ. હું નથી પીતો. જાની નથી પીતો. આને કોઈ કયો ને કઈ. હવે તો સિગરેટ પણ મૂકી દીધી છે. હવે દારૂ શું કામ પીવું? મેં રજનીગંધા મૂકી દીધી. અમારું જઈ તો તે ચાલુ કર્યું હતું. અમે મૂકી દીધું તો હવે તારે મૂકી દેવાય. માવો મૂકી દીધો. આજીવન મેં તારા પપ્પાના સમ ખાધા, તારા પપ્પાએ મારા સમ ખાધા. આણે ખબર નહીં કોના સમ ખાધા પણ મૂકી દીધું. આણે એના વરના ખાઈ લીધા. બધાએ મૂકી દીધું. એમ થોડી ચાલે. મેં
મેં હજુ શરૂઆત કરી તમે લોકો એમ મૂકી દો. દામિની છોડ ને હવે આ બધું જોવા ના સારું લાગે. એક કામ કરી ગ્લાસ લાવાયા. એ બબુઆ પપ્પા કહેવાય બેટા, પપ્પા કહેવાય. આટલું બધું નથી સુધરવું. મામુ મમ્મુ જો પતી દામિની કોઈના ગઈ નામ ભેંસ કરે પાણીમાં. ના કર. એ તમે આજે કહો છો કે તમે વ્યસન મૂકી દીધું છે, કાલે પાછું ચાલુ કર્યું તો કોઈ નથી કરવાનું એકબીજા. સ્વર્ગની સીડીએ ચડવાનું છે આમ હજુ તો. જો, સ્વર્ગની સીડી ક્યાંથી લાવે છે મમ્મી આને? મને હું ખબર, એને પૂછ ને. ભાભી તમારે કઈ કેવું છે? અરે કઈ તો દીધું મેં, બારે નહીં કરે. અમે હવે બસ હવે બહુ થયું હો. કોઈ પણ જાતનું વ્યસન નથી કરવાના. પ્લીઝ દામિની છોડ. કઈ ને નથી સુધરવું ને તો એને પીવા દો દારૂ. હું અને તારા પપ્પા ઘર છોડીને જતા રહીએ છે અને તું વિદેશ ઉપર તારા ઘરવાળા પાસે. હવે આ તારી પત્ની છે ને તો તું જેલ, અમારે નથી જેલવી એને. હું એકલો? એ મમ્મી ઘડીક વાર તો એમ થયું તું કે તમે એમ કહેશો કે તારે ના સુધરવું હોય તો અરે તારા પપ્પા ને પપ્પુ ને મમ્મુ શું આ બધું? પાકું કોઈ વ્યસન નહીં કરો? તને ઉતરી ગયું? ઉતરી ગયું. તું જલ્દી. ઘડીકમાં મતલબ કેપેસિટી કેટલી છે તારી? પણ પેલા મારી વાતનો જવાબ આપો કે તમે કોઈ દિવસ વ્યસન નહીં કરો. નહીં કરીએ ભાઈ, નહીં કરીએ. પણ એકબીજાના સમ ખાધા છે. મેં તારી મમ્મીના સમ ખાધા, તારી મમ્મીએ મારા સમ ખાધા, આ તારા જેઠાણી એના ઘરવાળાના સમ ખાધા. તો ઠીક છે, મેં દારૂ નથી પીતો. તો અરે આ ગાંડી થઈ ગઈ. હાથમાં ગ્લાસ છે, એમાં દારૂ છે, ઈ પીવે છે અને તોય પાછી કે મેં દારૂ નથી પીતો. થમ્સ અપ છે આમ. આગળ જે ગ્લાસ જોયો તો ને એ બધું પણ ખોટું જ હતું. એમાં તમને એવી સ્મેલ આવતી હતી કે દારૂ છે, પણ એ દારૂ નહોતું. તો સ્વર્ગની સીડી, ગાંજો, ખોટું હતું. ચરસ. એક્ટિંગ હતી. નહીં નહીં, તમે પીને જોઈ લો. એટલે એ જોજે દારૂ ન હોય. પીવ કે ના પીવ? નહીં. પીને જો તો જોવા તો દો. યાર કેટલી બેકાર થમ્સ અપ છે. હા, એ ગેસ પણ જતો રહ્યો છે પપ્પા. થમ્સ Thumbs up જ અપ છે. થોડુંક પાણી નાખ્યું હતું ને એટલે. થમ્સઅપમાં પણ આ દારૂ એટલે આ બધું તે કર્યું શું કામ? એ જરા કહીશ મને. અમને લોકોને આટલા હેરાન કર્યા, આ ત્યાં દારૂનું નાટક કર્યું, આ અમારા લોકોના વ્યસન છૂટી ગયા બધાના. તારે કરવાનું છે શું? આ સમજણ નથી પડતી. ઈ જ કરવાનું હતું. આ તમારા લોકોના જે વ્યસન હતા ને એ છોડવાના હતા. આ સીધી રીતે મેં તમને સમજાવવાની કહેવાની કોશિશ કરી, પણ તમે લોકો મારી વાત ના માની. ઘરમાં નાની છે કે મારી વાતને ટાળી દીધી. પણ જ્યારે મેં વ્યસન કરવાનું ચાલુ કર્યું ત્યારે તમને સમજાણું ને કે આવું ન કરવું જોઈએ. જો આપણે લોકો એક પરિવાર છીએ, સારા ઘરના લોકો છીએ, આવી રીતે વ્યસન કરવું ને એ સારી વાત ન કહેવાય. અને ઉપર જતા આનાથી નુકસાન કોને થશે? કદાચ હું તમને રોકું કે તમે સિગરેટ ન પીવો, માવો ન ખાઓ, તો નુકસાન મને થવાનું હતું, તમને જ લોકોને થાત ને. તમારા શરીરને નુકસાન થાત. અત્યારે આ બધી વસ્તુ બહુ જ સારી લાગે, પણ ભવિષ્યમાં આ જ વસ્તુ છે ને આપણને હેરાન કરે છે, આપણને નડે છે. અને આપણને એકને નહીં, આપણા પરિવારને પણ એટલી જ નડે છે. પણ તો હવે શું કામ પણ તું આટલું બધું ભાષણ જાડે છે? હવે તો બધાએ બધું મૂકી દીધું. કાલ સવારે તમારું મન ફરી ગયું હોય તો પણ પપ્પાના સમ ખાધા છે તો પપ્પા સામેથી જ ન પાડી દેશે મમ્મીને. હા, અને પપ્પાએ મમ્મીના સમ ખાધા છે એટલે પપ્પાએ વ્યસન નહીં શરૂ કરી શકે. થમ્સ અપ છે. હા, પી પી પી. અને મેં કોઈના સમ નહોતા ખાધા. ખોટું નહીં બોલું. હવે તું આના સમ ખાઈને કે તો થમ્સ અપ પીને ખોટું નહીં બોલ. હા, હું શું કામ સમ ખાઉં? એ તો કોકે મારી એક્ટિંગ કેવી લાગી? બેટા ખરેખર બહુ સારી હતી. અને સારું કર્યું ત્યાં એક્ટિંગ કરી, જેથી કરીને અમારા લોકોના કોઈ દી ન છૂટે એવા વ્યસન એક ઝટકે જ છૂટી ગયા. ખરેખર તારા જેવી વહુનું તો દરેક ઘરમાં જરૂર છે. આ તું એના કરતા વધારે સારી હતી. દેવાન ચાલ. હા, કોણ છે? ભાવેશ ભાઈ. શેનો ભાઈ? આ ભાવલો કરે એ જ ને? મમ્મી અરે ભાઈ હશે એના ઘરનો, દાદો હશે એના ઘરનો. આ મારા દીકરાને તે જારા વડે ચડાવ્યો છે ને? હા,
શાંતિ રાખ. હાલ નીકળ અહીંયાથી. હાલ હાલ અને કોઈ ચડતો નહીં અહીંયાથી. હાલ. જે તું એ બરોબર છે બરોબર. હવે એની ચિંતા કરમાં. આપણા ઘરમાંથી વ્યસન ગયું ને એટલે આપણે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર. એની તું ચિંતા છોડી દે. રજનીગંધા નહીં, આ ચા તો બનાવો કોક હોય.